સામાન્ય રીતે એક લક્ઝુરિયસ કારનું સપનું દરેક લોકોનું હોય છે। જ્યારે મોંઘી કાર ખરીદીને સામાન્ય રીતે લોકો મોંઘો મેળવતા હોય છે, પરંતુ આવી કાર લીધા પછી એક વર્ષમાં દગો આપે તો શું કરવાનું? કપડવંજમાં બિયારણ ઉત્પાદનનો વેપાર કરતા ઈશ્વરભાઈ પટેલે થોડા મહિના અગાઉ મહિન્દ્રાની XUV 500 કાર લીધી હતી। આ કારની બજાર કિંમત 15 લાખ રૂપિયા પણ આંકવામાં આવે છે, પરંતુ કાર લીધા પછી કારમાં ઘણી બધી ખામી આવવાના કારણે ઈશ્વરભાઈ મહિન્દ્રાની કારથી કંટાળી ગયા હતા। અનેકવાર મહિન્દ્રામાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કંપનીના સત્તાધીશો દ્વારા અને શીતલ મોટર્સ દ્વારા કોઈ જવાબ ન મળતા ઈશ્વરભાઈએ ગ્રાહક સુરક્ષા અને શીતલ મોટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તકલીફો આવવા લાગી છે, ઘણી બધી તકલીફો છે આમાં। ધારો કે મારે વર્ષ બી નથી થયું, તમે કન્ડિશન જોજો, મેં થેલી કશું કાઢ્યું નથી હજુ, અને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, જેવા કે રસ્ટિંગ આવવાની ચાલુ થઈ ગયું। એક વર્ષમાં રસ્ટિંગ, મેં 5000 કિલોમીટર બી નથી ફેરવી અને રસ્ટિંગ આવવાનું ચાલુ થઈ ગયું છે। બીજું કે બ્રેક લાગતી નથી, બ્રેક લાગે તો ચૂં અવાજ આવે। એના માટે મેં કંપનીને કીધું કે ભાઈ મારે આવી રીતનું તકલીફ થાય છે, તો તેના એમ્પ્લોય મને એવું કીધું કે ગાડી ફરી નથી એટલે એમાં અવાજ આવે છે। ભાઈ હવે એ તો કેવી વાત થઈ, નવી વસ્તુ હોય તો એમાં તો બરોબર જ હોવું જોઈએ, હું એવું માનું છું, પણ એ લોકો કે ફરી નથી એટલે ફરીવાર મેં મૂકી, સેમ પ્રોબ્લેમ ચાલુ જ છે। એસી ચાલતું નથી, એસી બંધ કરું ગમે તે કરું નીચેથી ગરમ પવન આવી રહ્યો છે। પછી ક્રૂઝ કંટ્રોલ કામ નથી કરતું, એના કોઈ વાયરિંગના ઠેકાણા નથી। એરબેગનો લોગો દેખાય છે વગર ખુલે, કે હું ચાલુ કરું ત્યારે એરબેગનો લોગો દેખાય છે। ઈશ્વરભાઈનું એવું કહેવું છે કે મહિન્દ્રાના સર્વિસ સેન્ટરમાં અનેકવાર કારને સર્વિસમાં આપવામાં આવી છે, પરંતુ કંપનીના અધિકારીઓ સરખો જવાબ પણ આપતા નથી। મહિન્દ્રા કારને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે મહિન્દ્રાની XUV 500 ખરીદેલા તમામ ગ્રાહકો પોતાની સાથે દગો થયું હોવાનું માની રહ્યા છે। પણ જ્યારે મેં આ ગાડી લીધી ત્યારે શરૂઆતના દિવસથી જ આ ગાડીમાં પ્રોબ્લેમ ઇસ્યુ થઈ ગયા ચાલુ। ગાડી મેં રાત્રેના દરમિયાન 8 વાગ્યાની આસપાસ મેં ગાડી કંપનીમાંથી શોરૂમમાંથી લઈ અને હું મારા ઘર તરફ ગયો। રાત્રે હું ઘરે લેટ નાઇટ પહોંચ્યો, જ્યારે સવારે મારા ફેમિલી મેમ્બર ગાડીને વિઝિટ કરતા હતા ત્યારે ગાડીની અંદર આગળના ડ્રાઈવર સાઈડના ટાયરમાં કટ હતી, જે મેં તાત્કાલિક શોરૂમમાં ફોન કરીને જણાવ્યું કે મારે ગાડીના ટાયરમાં કટ છે, તો શોરૂમમાંથી એવો જવાબ આવ્યો કે અમારે કોઈ જવાબદારી બનતી નથી। છતાંય મને એક આશા હતી કે આ કંપની બ્રાન્ડ છે, તો કંપની પાસે હું જઈશ તો મને સોલ્યુશન મળશે। હું જ્યારે કંપનીમાં ગયો, જ્યારે મારી વાત મેં મૂકી, તો કંપનીએ એવું કીધું કે અમે કોઈ જવાબદારી તમે અમારા શોરૂમમાંથી ગાડી લઈને નીકળી ગયા એટલે અમારી જવાબદારી પૂરી થઈ। છતાંય તમને એવું હોય તો તમે બ્રિસ્ટોન કંપનીને મુલાકાત લો। જ્યારે હું બ્રિસ્ટોન કંપનીમાં ગયો તો બ્રિસ્ટોન કંપનીએ એવું કીધું મને કે અમે આ ટાયર મહિન્દ્રાને વેચીએ છીએ, એટલે મહિન્દ્રાને વેચ્યા પછી અમારી કોઈ જવાબદારી બનતી નથી। હું દુઃખ થઈ અને હું પાછો ઘર પર આવ્યો, અને જ્યારે મેં મારા કપડાના જે ગ્રાહક સુરક્ષાના પ્રતિનિધિ છે મેં એમને કોન્ટેક્ટ કર્યો, તો એમને એક મને સલાહ સૂચન આપી અને મને કીધું તમે એક નોટિસ એમને બજાવો। તો ગ્રાહક સુરક્ષાએ બજાવી નોટિસ મહિન્દ્રા કોર્પોરેટ બિલ્ડિંગ મુંબઈ। વિધિન 48 અવર્સમાં મને ત્યાંથી કોલ આવ્યો અને એવું કીધું કે તમારી ગાડીનું જે ટાયર છે એ અમે તમને ફ્રીમાં આપીએ છીએ, તમે અમને એડ્રેસ આપો, અમે તમને ત્યાં પહોંચાડી દઈએ। અને તાત્કાલિક એ લોકોએ મને ગાડીનું ટાયર મને પહોંચાડી આપ્યું। તો શરૂઆતના દિવસથી જ હું પ્રોબ્લેમ ફેસ કરું છું। બીજા અન્ય ગ્રાહકોનું એવું કહેવું છે કે એક વર્ષમાં ગાડીના પાર્ટને કાટ લાગી ગયો છે અને પાછળનો દરવાજો પણ ખુલતો નથી, જેના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કારમાં બ્રેક પણ નથી લાગતી હોવાની ફરિયાદ ગ્રાહકો કરી રહ્યા છે। કારની ખામીના કારણે મહિન્દ્રાના અધિકારીઓ કોઈ જવાબ ન આપતા અસંતુષ્ટ ગ્રાહકો ન્યાય મેળવવા માટે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી રહ્યા છે। કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, નડિયાદ।